તો પાઠ નંબર 2 ની અંદર આપણે જોતા હતા વિવિધ હસ્તકલાઓ. એમાં આગળ આપણે અભ્યાસ કરી ગયા હસ્તકલાની અંદર ઘણી બધી કલાઓ વિશે. એ પછી આજે આપણે જે શરૂ કરવાનું છે જ્યાં પહોંચ્યા છે ત્યાંથી છે અકીક કામ. જે અકીક કામ વિશે આપણે સૌથી પહેલા જોઈએ. તો અકીક કામ, અકીક એ શું છે સૌથી પહેલા તો કે અકીક એક પ્રકારનો પથ્થર છે જે એકદમ ચમકીલો અને કિંમતી પથ્થર છે. તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. અકીક છે એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર એટલે એ અકીક છે. તેમાં અકીક, ચકમક અને અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે. કે તેમાં જોઈએ તો મુખ્યત્વે અકીક એ ચકમક અને અર્ધ પારદર્શક. ચકમક એટલે ચમકીલો. આપણે દાખલા તરીકે કેમ આરસપણો પથ્થર છે એ ચમકીલો હોય છે, તો ચકમક કીધું. ચકમક એટલે જે ચમકે તેવો, અને અર્ધ પારદર્શક એને અડધે સુધી આરપાર જોઈ શકાય. અકીક એવો પથ્થર છે કે એને અડધે સુધી આરપાર જોઈ શકાય એવો અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર છે. સુંદર રાતો પથ્થર એને કાર્નેલિયન કહેવામાં આવે છે. સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે. ખાસ કરીને જોઈએ તો સિલિકા મિશ્રિત કે એની અંદર સિલિકાનું મિશ્રણ થયેલું છે. તો આવો સિલિકા મિશ્રિત સફેદ રંગના, ભૂરા કે સફેદ રંગના પથ્થરોને પણ અકીક તરીકે ઓળખવામાં આવે. ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે જોઈએ તો આવા પથ્થર સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે. ગુજરાતની અંદર પણ જોઈએ તો અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારના અનેક પથ્થરો છે એ મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. કે અકીકના જે પથ્થરો છે એને અલંકારોમાં જડવા એટલે અલંકારોમાં ફિટ કરવા. દાખલા તરીકે સોના ચાંદીના દાગીના છે તો એની અંદર આ અકીક છે એ ફિટ કરવામાં આવે. દાખલા તરીકે હાલો રિંગ વીટી છે તો વીટીની અંદર કેમ દાખલા તરીકે કોઈ પણ ગ્રહ છે એ ફિટ કરવામાં આવે. એની જેમ અકીક એ પણ એવો જ પથ્થર છે. એ જેવો ગ્રહ હોય ને એ જ પ્રકારનો અકીક એ પથ્થર છે. તો એ રીતે ફિટ કરવા માટે, જડતર કામ માટે એને ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનું વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. કે ખંભાતના કારીગરો શું કામ કરે છે મુખ્યત્વે તો કે ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની. પહેલ એટલે જે ડિઝાઇન પાડવાની. દાખલા તરીકે પથ્થર, દાખલા તરીકે હાલો એડો મોટો પથ્થર છે, પરંતુ એને તો ડાયરેક્ટ ઘરેણામાં, સોનામાં કે અન્ય ઘરેણામાં ફિટ કરી શકાય નહીં. તો એને ફિટ કરવા માટે એના ટુકડા કરી નાની એમાં ડિઝાઇનો પાડી અને ઘડવા પાત્ર એટલે કે કોઈ પણ ઘરેણામાં જડવા ફિટ કરી શકાય એવો બનાવવા માટે ખંભાત મોકલવામાં આવે છે. અને ખંભાતમાં આ કામગીરી છે થાય છે. અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. અથવા તો અકીકના પથ્થરોની માળા કે મણકા, કે અકીકનો પથ્થર જે મળી આવે છે તો એમાંથી માળા આપણે જોઈએ તો ડોકમાં પહેરવા માટેના જે કાચ જેવા પારા છે તો એ અકીકના પથ્થરના હોય છે. માળા અને મણકા એટલે વજનિયા એ પણ તૈયાર કરવામાં આવે છે. તો આ વાત છે અકીક કામ, કે આ પ્રકારનું મહત્વનું અકીક કામ છે એ જોવા મળે છે. એના પછી આગળ આપણે જોવાનું છે ચિત્રકલા. અકીક કામ પછી બીજા નંબરે જોઈએ તો ચિત્રકલા. ચિત્રકલા વિશે પણ આપણે બધા જાણીએ છીએ. તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ ગણાય છે. કે ભાઈ ચિત્રકલાનું સ્થાન જોઈએ તો બધી જ કલાઓની અંદર મુખ્ય એ ચિત્રકલા પણ ગણવામાં આવે છે. કારણ કે ચિત્રકલાની અંદર જોઈએ તો રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રચપાન કરાવતી. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રચપાન એટલે રજૂઆત. રંગ અને રેખા એટલે દાખલા તરીકે ચિત્ર દોરવાનું હોય તો પેન્સિલ થી પહેલા આપણે લીટી દોરીએ એટલે રેખાઓ થઈ અને પછી એમાં રંગ પૂરીએ. તો આ શું કીધું? રંગ અને રેખાઓ દ્વારા
કલા અને સૌંદર્યનું રચપાન એટલે કે રજૂઆત, કલા અને સૌંદર્યનું રજૂઆત કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં, ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય એટલે પ્રકૃતિના બધા જ તત્વો, જે જળ અને ચૈતન્ય આ બધા જ તત્વો સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું રચપાન કરાવવાની ક્ષમતા રહેલી છે. કે ભાઈ ચિત્રકલાની અંદર એવી ક્ષમતા છે કે જે કુદરતના બધા જ તત્વોનું રચપાન એટલે રજૂઆત કરાવે છે. દાખલા તરીકે એમ કીધું કે હાલો ભાઈ કુદરતી સૌંદર્યનું ચિત્ર દોરો, તો એની અંદર જોઈએ તો ડુંગરો આવી જાય, નદી આવી જાય, ખેતી કરતા ખેડૂતો, પક્ષીઓ, બળદ, ગાય, ભેંસ, સૂરજ ઉગતો હોય, વૃક્ષો હોય, તો આ બધું શું થયું? પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપ. તો ચિત્રકલાની અંદર એવી તાકાત છે કે પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપને પણ રજૂઆત છે એ કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા. આશરે જોઈએ તો 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષમાંથી, હડપ્પીયન સંસ્કૃતિ ભારતની પ્રાચીન સંસ્કૃતિ કે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળે એવા કે આશરે 5000 વર્ષ પહેલા પણ ચિત્રકલા છે એ હતી એવા અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. કે ભાઈ પુરાતત્વ ખાતું એટલે પ્રાચીન સમય જાણનાર ખાતું વિભાગ. તો પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનમાં, કે વારંવાર જે ઉત્ખનન એટલે ખોદકામ થાય છે, કે વારંવાર જે ખોદકામ થાય છે તેમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે. એમાંથી પણ ભારતની ચિત્રકલાના વિવિધ નમૂનાઓ મળી આવે છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ક્ષેત્રોમાં પશુ પક્ષીઓના આલેખન જોવા મળે છે. પાષાણ યુગ, પાષાણ એટલે પથ્થરોનો યુગ થાય, તો પથ્થરોના યુગ, પાષાણ યુગના આદિમાનવના ગુફા ક્ષેત્રોમાં, આદિમાનવો જે પેલા આદિમાનવો હતા તે ગુફામાં રહેતા, તો એની જે ગુફાના જે પથ્થરો છે તો એ ગુફા ક્ષેત્રોમાં પણ જોઈએ તો પશુ પક્ષીઓના આલેખનો રજૂઆત છે એ જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. હડપ્પાના લોકો, હડપ્પા એ નગર છે પ્રાચીન સમયનું, તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ, માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનો, જે માટીના વાસણો ઉપર ડિઝાઇન પાડતા, ટૂંકમાં ફૂલ છોડ અથવા ભૌમિતિક અલગ અલગ આકૃતિ રેખાંકનો છે એની ભાત પાડતા એટલે કે ડિઝાઇન પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્ર નોંધપાત્ર છે. મધ્યપ્રદેશની અંદર પણ જોઈએ તો હાથી, ગેંડો, હરણ વગેરે ઇત્યાદિ એટલે વગેરે ચિત્રો છે એ પણ નોંધપાત્ર ગણવામાં આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંતા ઇલોરા એ ગુફાઓ છે બંને, તો અજંતા ઇલોરાના જે ચિત્રો છે એ પણ ભારતની ચિત્રકલાના એક મહત્વનો એક નમૂનો ગણવામાં આવે છે. ભારતમાં પારંપરિક રીતે મંગલ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. ભારતના જે પારંપરિક રીતે, પરંપરાગત રીતે કોઈ આપણે જોઈએ તો લગ્ન પ્રસંગ આવે તો સ્વસ્તિક એટલે સાથીઓ, કળશ અને ગણપતિ જે દોરવાની પરંપરા એ જોઈએ તો દિવાલ પર દોરવામાં આવે છે. અને કેટલાક વિસ્તારોની અંદર જોઈએ તો રંગોળી પૂરવાની પ્રથા છે એ પણ ઘણી જ જૂની જોવા મળે છે. તો આ વાત થઈ ચિત્રકલા. અને આપણે અહીંયા અત્યાર સુધીની જે બધી કલાઓ જોઈએ હસ્તકલા, હવે પછી જે કલા જોવાનું છે એ લલિત કલા વિશે જોવાનું છે કે ભાઈ ભારતની લલિત કલાઓ, હસ્તકલાઓ છે એ બધી અહીંયા પૂરી, કે હાથ દ્વારા, એમાં કોઈ મશીન સામગ્રીની જરૂર ન પડે, જે હાથથી ચાલતી બધી ઉદ્યોગ અથવા કલાઓ. એ પછી ભારતની લલિત કલાઓ વિશે આપણે જોઈએ તો ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. ગાયન, વાદન અને નર્તન. ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું અને નર્તન એટલે નૃત્ય કરવું. તો જો લલિત કલાની અંદર આ ત્રણેય બાબતનો સમાવેશ થાય, ગાવાનું, વગાડવાનું અને સાથે સાથે નૃત્ય કરવાનું. પરંતુ નૃત્ય છે એ પણ જોઈએ તો વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી
અલગ અલગ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો, નાટક કરવું, કોઈ કથા કે પ્રસંગ ભજવવું, નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. કોઈ કથા કે નાટક ભજવવું એ ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો, રામાયણ અને મહાભારત જેવા જે મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે કે ભાઈ ભારતનું બીજું અન્ય સાહિત્ય છે એના આધારે જોઈએ તો મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કામ, મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય એ લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ છે એ ઘણો રસપ્રદ છે. તો આ વાત થઈ લલિત કલા. એની અંદર આપણે જોવાનું છે સૌથી પહેલા સંગીત કલા વિશે. એ મહત્વનો પ્રશ્ન છે, ઘણીવાર પૂછાય કે ભાઈ ભારતની સંગીત કલા વિશે જણાવો. તો ભારતની સંગીત કલા છે વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. કે ભાઈ ભારત દેશનું જે સંગીત છે એ વિશ્વના અન્ય દેશોથી સ્વર એટલે અવાજ અને લય એટલે જે તાલમેળ, ગાવું અને વગાડવું અને નૃત્ય કરવું, એ બધાનું તાલમેળ કરવું એટલે લય અને તાલની દ્રષ્ટિએ જોઈએ તો એ ભારતની સંગીત કલા છે એ અલગ તરી આવે. વિશ્વના બીજા દેશો કરતા ભારતની સંગીત કલા અલગ તરી આવે છે. આપણા 4 વેદો છે, 4 વેદોમાંથી એક સામવેદ એ સંગીતનો વેદ ગણવામાં આવે છે. 4 વેદો પૈકી એક વેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. કે સામવેદની અંદર જે રૂચાઓ છે તો એ રૂચાઓ છે એ પણ જોઈએ તો તાલબદ્ધ રીતે ગાવાની હોય, યોગ્ય તાલમેળ સાથે આ રૂચાઓ ગાવામાં આવતી હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય. એટલે સંગીતની અંદર જોઈએ તો ગાવું અને વગાડવું એ બંનેનો સમાવેશ છે એ આમાં થતો જોવા મળે છે. સંગીતના મુખ્ય 7 સ્વર છે. સા રે ગ મ પ ધ ની. સા રે ગ મ પ ધ ની એ સંગીતના મુખ્ય 7 સ્વરો છે. આપણા સંગીતને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગ. જો આપણા ભારતના સંગીતને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કર્યું. ક્યાં ક્યાં? તો કે શાસ્ત્રીય સંગીત, એમાં કોનો સમાવેશ થાય તો કે જો અહીં આગળ નૃત્ય કલામાં આપ્યું ને એ બધા ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક ને એ બધા શાસ્ત્રીય સંગીત. પછી લોક સંગીત, નાટક, ભવાઈ ને આદિવાસી નૃત્ય ને એ બધા લોક સંગીત છે. તો આ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પછી સંગીતના મુખ્ય 5 રાગો છે, શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. મુખ્યત્વે જોઈએ તો સંગીતના મુખ્ય 5 રાગો છે, શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. એ મુખ્ય 5 રાગો છે. ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. કે આ 5 રાગો છે એ ભગવાન શંકરના પંચમુખેથી, ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે. પ્રાચીન ભારતની અંદર જોઈએ તો સંગીતને લગતા ઘણા બધા ગ્રંથો લખાયેલા છે. જેમ કે જોઈએ તો જેમાંનું સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત એનો પરિચય નીચે પ્રમાણે આપેલું છે. તો સૌથી પહેલા જોઈએ તો સંગીત મકરંદ. તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900 ના અરસામાં આ ગ્રંથ લખેલો. સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે, જો આપણને ખાસ યાદ રાખવાનું કે મકરંદ ગ્રંથ છે કોણે લખ્યો તો કે પંડિત નારદે. જ્ઞાતા એટલે એ જ્ઞાન ધરાવતા. આમાં શું કીધું? સંગીત શાસ્ત્રના જ્ઞાતા એટલે સંગીત શાસ્ત્રનું જ્ઞાન ધરાવતા પંડિત નારદે ઈસવીસન 900 ના અરસામાં, ઈસવીસન 900 ના સમયમાં આ ગ્રંથ લખેલો છે. અને આ ગ્રંથમાં જોઈએ તો 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે એ પણ એમાં કરવામાં આવેલું છે.
પછી સંગીત રત્નાકર, બીજા નંબરે જોઈએ તો બીજો ગ્રંથ સંગીત રત્નાકર. તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી. જો આ ગ્રંથની રચના કોને કરી તો કે પંડિત સારંગદેવ. સંગીત શાસ્ત્રના તજજ્ઞ એટલે નિષ્ણાત, સંગીત શાસ્ત્રના નિષ્ણાત પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી છે. અને દૌલતાબાદ નિવાસી સારંગદેવ છે ક્યાંના તો કે દૌલતાબાદના નિવાસી હતા, દેવગીરી. દૌલતાબાદ નિવાસી હોય ને તેઓએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. કે દૌલતાબાદના નિવાસી જે સારંગદેવ હતા એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ના સુપરિચિત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે સંગીત હતું એ સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ. તો વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત, કે ભાઈ સંગીત રત્નાકર છે એને ભારતીય સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ છે. કે સંગીતના અંગોને સમજવા હોય તો એના માટે આ ગ્રંથ છે એ બેજોડ એટલે અજોડ ગણવામાં આવે, મહત્વનો ગણવામાં આવે. તો આ વાત થઈ સંગીત રત્નાકર. પછી સંગીત પારિજાત. તો પંડિત અહોબલે ઈસવીસન 1665 માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. પંડિત અહોબલે, જો આ ગ્રંથની રચના પંડિત અહોબલે 1665 માં કરી અને ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે, ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી છે. અને તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું અને બધાનું અલગ અસ્તિત્વ, દરેક રાગનું જોઈએ તો સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું છે. કે તેણે એવું કીધું કે ભાઈ આ એવું સમજાવ્યું કે દરેક રાગ છે એ અન્ય રાગથી અલગ છે, દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ, દરેક રાગનું. દાખલા તરીકે હાલો આપણે ભજન ગાઈએ તો એનો રાગ અલગ હોય, ધૂન હોય તો એનો રાગ અલગ હોય, અન્ય કોઈ ગીત હોય તો એનો રાગ અલગ હોય, કાવ્ય કવિતા હોય તો એનો રાગ અલગ હોય. આ રીતે બધાનો રાગ અલગ અલગ હોય. એટલા માટે એને એવું કીધું કે દરેક રાગ અન્ય રાગથી અલગ હોય છે, દરેક રાગનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. અને તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. જે અહોબલે છે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. તો અહીંયા સુધી આવી છે. આના પછીનો પેરેગ્રાફ છે આ સંગીત કલામાં સમાવેશ નથી થતો, અલગ છે. તો ફરીવાર એકવાર જોઈએ તો સંગીત છે એ વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. સામવેદ એ સંગીતનો વેદ છે અને સંગીતની અંદર ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. પછી એના મુખ્ય 7 સ્વર છે. ક્યાં ક્યાં 7 સ્વરો? પછી એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. ક્યાં 2 ભાગ? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. પછી એના મુખ્ય સંગીતના 5 રાગો છે. પછી એના મુખ્ય 3 ગ્રંથ. એમાં સંગીત મકરંદની રચના કોણે કરી? પંડિત નારદે. પછી સંગીત રત્નાકર અને પછી સંગીત પારિજાત. આ વાતથી મુખ્યત્વે અહીંયા સંગીત કલા, સંગીત કલા એ ઘણી જ મહત્વની કલા છે. એના પછી આમાં પેરેગ્રાફ છે એમાં એક અમીર ખુશરો વિશે આપેલું છે. તો અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી-એ-હિંદ તરીકે ઓળખાતો. જો આ જે કીધું છે અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો છે એનું પ્રદાન શાયરી અને સંગીતના પ્રદાન, શાયરી અને સંગીતમાં એનું સારું પ્રદાન હતું એટલા માટે એને તૂતી-એ-હિંદ તરીકે વિખ્યાત બન્યો. તૂતી-એ-હિંદ એટલે હિંદનો પોપટ. અને આ પ્રશ્ન ઘણીવાર પૂછાય, તૂતી ભારતનો તૂતી-એ-હિંદ તરીકે કોને ઓળખવામાં આવે છે? અલાઉદ્દીન ખુશરો. અમીર ખુશરો આવે એમાં. અમીર ખુશરોને
એનું શું કામ તૃતીય હિંદ કહેવાયું? તો કે એની શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિંદ તરીકે ઓળખાય છે. એ પછી જોઈએ તો ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા ના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન જેમ એ સમયના આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીલીનું નામ પણ જાણીતું. સંગીતની બેલડી કન્યાઓ તાના અને રીલી આ સંગીત ક્ષેત્રમાં પ્રદાન એનું મહત્વનું જોવા મળે છે. તો આ વાત થઈ સંગીત કલાની. એના પછી આગળ આપણે જે જોવાનું છે નૃત્ય કલા. નૃત્ય કલા વિશે જોઈએ તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી થઈ હતી. આ નૃત્ય શબ્દ છે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે મૂળ શબ્દ નૃત. નૃત એટલે નૃત્ય કરવું, એના ઉપરથી થઈ છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય છે એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ રજૂઆત કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નૃત્ય કલાના આદિદેવ જે છે એ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. કે ભાઈ નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય. નૃત્ય કલાના આદિદેવ શું કામ ભગવાન શિવ નટરાજ મનાય? તો કે નટરાજ શિવ છે એ પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર નૃત્ય કલા લાવનાર એ ભગવાન શિવ નટરાજ હતા. એટલા માટે એને નૃત્ય કલાના આદિદેવ. જો અહીંયા બાજુમાં એનું ચિત્ર આપેલું છે તમને. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં જોઈએ તો મુખ્યત્વે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી એના મુખ્ય પ્રકાર છે. તો એની અંદર આપણે સૌથી પહેલા જોવાનું છે ભરતનાટ્યમ વિશે. જે નૃત્ય કલાની અંદર ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ક્યાં? તો કે તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ગણાય છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. જો આમાં યાદ એ રાખવાનું, એનું રાજ્યનું નામ યાદ રાખવાનું કે કયું નૃત્ય છે એ કયા રાજ્યનું છે. ઘણીવાર પૂછાય કે ભાઈ ભરતનાટ્યમ નૃત્ય ખાલી જગ્યા રાજ્યનું છે અથવા ભરતનાટ્યમ નૃત્ય સાથે કયા રાજ્ય જોડાયેલું છે? તો તમિલનાડુ એ યાદ રાખવાનું. આમાં બધા જોડકામાં પૂછાય. એક બાજુ નૃત્યના નામ આપેલા હોય અને બીજી બાજુ રાજ્યના નામ હોય, પછી જોડકું જોડો એ રીતે. તો યાદ રાખવાનું. પછી ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર, ભરત મુનિ દ્વારા રચવામાં આવેલું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. આ બંને ગ્રંથો છે એ ભરતનાટ્યમના મુખ્ય આધાર સ્તંભ ગણવામાં આવે. ક્યાં ક્યાં બે નાટકો? તો કે નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ. પછી આ જે નૃત્ય કલા છે, આ નૃત્ય છે ભરતનાટ્યમ, તો એને જાળવી રાખનારા કોણ કોણ છે? તો કે મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ જેમ કે વૈજયંતી માલા અને હેમા માલિની. ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની એ પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારમાં ગણાય છે. પ્રાચીન પરંપરાનો વારસો જાળવી રાખનાર ગણાય છે. તો જો આમાં એનું નામ, રાજ્ય અને સાથે એનું નામ યાદ રાખવાનું કે ભરતનાટ્યમ છે તો એમાં ક્યાં ક્યાં લોકો જોડાયેલા છે, ટૂંકમાં જાળવી રાખ્યો છે વારસો. તો આ વાત થઈ ભરતનાટ્યમ. એના પછી બીજા નંબરે જોઈએ તો કુચીપુડી. કુચીપુડી નૃત્ય. તો આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. આ નૃત્યની રચના છે 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યના ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ ગણી લેવામાં આવી છે.
કે મેં મુખ્યત્વે કીધું છે કે આ જે કુચીપુડી નૃત્ય છે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે, કે સ્ત્રીનું સૌંદર્ય કેવું છે એનું વર્ણન કરવા ઉપર આધારિત છે, અને સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતના નૃત્યની પાયાની મુદ્રાઓ ગણી લેવામાં આવી, એટલે કે ભાઈ સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરાય છે. અને આ નૃત્યની અંદર જોઈએ તો ભારતના નૃત્ય, આખા ભારત દેશનું જે નૃત્ય છે, જે બધા નૃત્યો છે, એ બધા નૃત્યોની મુખ્ય જે પાયાની મુદ્રાઓ છે, મુદ્રા એટલે એની જે ચિહ્નો નિશાનીઓ, જે અલગ અલગ હાથ દ્વારા જે મુદ્રા કરવામાં આવે, એ બધી જ મુદ્રાઓને આ નૃત્યમાં વણી લેવામાં આવી, એટલે સમાવી લેવામાં આવેલી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રસિદ્ધ. જો આ નૃત્ય કયા રાજ્યનું છે? આંધ્રપ્રદેશનું. આ યાદ રાખવાનું કે ભાઈ કુચીપુડી નૃત્ય તો એની સામે આંધ્રપ્રદેશ. પછી એની અંદર જોઈએ તો આ કયા લોકોએ આ વારસાને જાળવી રાખ્યો, તો કે મુખ્યત્વે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવેલો છે. આ વારસાને ટૂંકમાં જાળવી રાખ્યો છે, આ નૃત્યના વારસાને. તો આ વાત થઈ કુચીપુડી નૃત્યની. એના પછી જોઈએ તો કથકલી. તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. જો આના માટે કેરળ યાદ રાખવાનું. ભરતનાટ્યમ કયા રાજ્યનું છે? પછી કુચીપુડી અને કથકલી. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાય. જો કથકલી શબ્દ કઈ રીતે ઉતર્યો, તો કે પૌરાણિક મહાકાવ્યો, પૌરાણિક એટલે પ્રાચીન મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, પછી સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટક, સંસ્કૃત અને મલયાલમ બંને મિશ્રિત નાટક, જે પાછળથી કથકલી કહેવાય. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડા વાળી હોય છે. કે ભાઈ કથકલી નૃત્ય કરતા લોકોનો પહેરવેશ કેવો હોય, તો કે ઘેરદાર વેશભૂષા, સુંદર કપડા વાળી હોય છે. અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના ચિત્રામણોને ઓળખવું પડે. એનું પાત્ર, કે આ પાત્ર શું ગુણ ભજવે છે એને સમજવું હોય તો એના ચહેરા ઉપર ચિત્રામણ કરેલું હોય, અથવા તો મોરું પહેરાયેલું હોય, કે આ કોનું ચિત્રામણ છે અથવા કોનું મોરું, કોનો રોલ ભજવે છે, તો એને પહેલા ઓળખવું પડે. એના માટે એના ચહેરા ઉપરના મુખાકૃતિને સમજવું પડે. આ નૃત્યમાં નટ કલાત્મક મુગટ ધારણ કરીને, નટ એટલે નૃત્ય કરનાર મુખ્ય વ્યક્તિ માથા પર કલાત્મક મુગટ ધારણ કરીને રજૂઆત સમયે, એટલે કે રજૂઆત કરે એ સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત, એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત, એક જ તેલનો દીવો અને એના તેજ, એના પ્રકાશથી, એના અજવાળાથી રંગમંચ પર પડદા પાછળ આવી, રંગમંચ એટલે સ્ટેજ પર પડદા પાછળ આવી અને પોતાની સંગીતમય ઓળખ આપે છે. પોતાની સંગીતમય, કે સંગીતમાં એ કોનો રોલ ભજવે છે એવી ઓળખ આપે છે. અને ઓળખ આપી અને ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી જીવિત કરે છે. ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી એને સજીવ કરે છે. જેમાં જોઈએ તો મુખ્યત્વે કેરળના કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. કે આ કથકલી નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. એ પછી આગળ જોઈએ તો કથક નૃત્ય. તો કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કથક નૃત્ય ઉતરી આવેલું છે. જો કથક નૃત્ય શેના ઉપરથી, તો કે કથન કરે સો કથક કહાવે, કથન કરે છે અને બધા કથક કહાવે છે, એ વાક્ય ઉપરથી ઉતરી આવેલું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. કે આ નૃત્યનો જોઈએ તો કોઈ રાજ્યનું નામ આમાં નથી આપેલું, પણ એના માટે આ નૃત્ય ક્યાંનું છે તો ઉત્તર ભારત આવશે. શું આવશે? ઉત્તર ભારત. કે મહાભારતના શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ, કે ભાઈ મહાભારતની અંદર જે કૃષ્ણ અને શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેની જે નૃત્યોની કથાઓ આધારિત
કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ. કથક નૃત્યની અંદર વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં તેનો વિકાસ થયેલો છે. તેમાં મુખ્યત્વે જોઈએ તો એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવા માટે. એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના આ પ્રસંગો છે એ અલગ અલગ રીતે પ્રદર્શિત એટલે રજૂઆત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ સુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર, સ્ત્રીઓનો મુખ્ય પહેરવેશ સુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદીની લાખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે. આ કથક નૃત્ય છે એને જાળવી નાખનારા મુખ્ય વ્યક્તિઓ છે. અને એના પછી છેલ્લે જોઈએ તો મણિપુરી નૃત્ય. મણિપુરી નૃત્ય એટલે મણિપુરી નામ છે એના ઉપરથી જ મણિપુર રાજ્યનું છે. તો મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય મણિપુરી નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળ લીલા અને રાસ લીલા પર આધારિત છે. જો કીધું બાળ લીલા એટલે શ્રી કૃષ્ણએ બાળપણમાં કરેલા એના જે પરાક્રમો છે, બાળ લીલા અને રાસ લીલા, ગોપીઓ સાથેની એની કરેલી બધી રાસ લીલાઓ છે. તો એ રાસ લીલા પર આધારિત છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્યના મુખ્યત્વે બે પ્રકાર, એક લાસ્ય અને બીજું તાંડવ. આ નૃત્ય વખતે જોઈએ તો રેશમનો બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો સણિયો, જેને કુમીન કહેવામાં આવે, કુમીન પહેરવામાં આવે. બાજુના ચિત્રમાં આપેલું છે એનો પહેર. ગુરુ આમો બિચિંગ આતંબો છે, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. બધા જ લોકોએ આ નૃત્યને દેશ વિદેશમાં એની નામના છે જે પ્રખ્યાત બનાવેલું છે. તો આ વાત થઈ આપણે અહીંયા મણિપુરી નૃત્યની. અને છેલ્લે અંતે જોઈએ તો મુખ્યત્વે આ બધા નૃત્ય કલાની અંદર આટલા નૃત્યોનો સમાવેશ થાય. આપણે અહીંયા સુધી રાખીશું. આજના હોમવર્કની અંદર આ સંગીત કલા આખી લખવાની, સંગીત કલા, ભારતની સંગીત કલા વિશે જણાવો અને ભારતની નૃત્ય કલા વિશે લખો. નૃત્ય કલાની અંદર આ બધા નૃત્યો આવી જાય, ભરતનાટ્ય, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી. આ એટલું હોમવર્ક થયું. દરેકે લખી અને સાથે સાથે પાકું પણ કરવાનું છે.